રણજીત બધા પરમાર, પંચાળા રહેવાસીનું ગામ. અને તે ઘરે મારી પાસે આવી અને તાંત્રિક વિધિ કરવાનું બાને મારી ઘરે શુક્રવારે સાંજે 10:30 વાગે આવેલો. બરાબર. મારે ઘરે કોઈ હતું નહીં, મારો ઘરવાળો અથવા કોઈ હતું નહીં. બરાબર. અને તે તાંત્રિક વિધિનું કરી અને આવી અને ઘરમાં ગઈ અને ઘરમાં એને બાર બંધ કરી અને મને ઢોર મારવામાં આવ્યો છે અને મારી હારે બળાત્કાર કરી અને 10-15 મિનિટમાં એ વ્યક્તિ વયો ગયો છે. મેં કાલે સાંજે પોલીસનો જાનથી મારવાની ધમકી પણ આપી છે. બરાબર. અને રણજીત બધાએ મને ધમકી પૂરેપૂરી આપી છે કે તું ક્યાંય જઈશ તો તને જાનથી મારી નાખવામાં આવશે. એ કે આજે ધાર્મિક વિધિ કરવાની છે એ તમને ક્યાંથી જાણવા થયો? અમે કાયમે જતા હતા ને ત્યારે બરાબર એ રોડે ભેગા થયા સવારે શુક્રવારે 8:30 વાગે ભાઈ. અને મેં બીજી બાજુ પણ હતી એને પૂછતી હતી એટલે મેં પૂછ્યું કે આ વિધિમાં શું થાય છે, મારે કંઈ આ વિધિ સારું થાય, ઘરમાં કામ ધંધામાં બરકત દે એવું મારે કંઈ કરાવવું છે. તાંત્રિક વિધિનું એ મને કહી મારી ઘરે આવી 10:30 વાગે અને એ દીવો કંઈક પ્રગટાવી મારા ઘરે બાર બંધ કરી અને મને ઢોર પેલા માર્યો અને પછી મારે યારે બળાત્કાર કરી અને પછી તે વ્યક્તિ જતો રહ્યો એમના ઘરે. રણજીત બધા પરમાર, પંચાળા રહેવાસીનું ગામ. અને તે મારી પાસે આવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંચાળા ગામનો એક બનાવ જાહેર થયેલ છે. બનાવની વિગતે પંચાળા ગામના એક મહિલા છે, તેમને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા, ઘરમાં અશાંતિ રહેતી અને પોતાને ધંધા રોજગાર ચાલતા નહીં. જેથી વાતમાં તેમને જાણવા મળેલ કે ગામના એક વ્યક્તિ છે રણજીત બધા પરમાર, તે તાંત્રિક વિધિ કરે છે અને તેની વિધિ કરવાથી ઘરમાં સુખ શાંતિ થઈ જાય છે. જેથી આ વાતોમાં આવી જઈ અને આ મહિલાએ આજે તાંત્રિક છે રણજીત તેમનો સંપર્ક કરેલો. તો રણજીતે કીધેલું કે હું આજે સાંજે રાત્રે 10:30 વાગે આપને ત્યાં આવી અને તાંત્રિક વિધિ કરી આપીશ, જેથી તમારા ઘરમાં સુખ શાંતિ થઈ જશે. ત્યારબાદ રાત્રે મહિલાના પતિ જ્યારે જમી પરવારી અને બહાર નીકળેલ ત્યારે આ તાંત્રિક મહિલાના ઘરે ગયેલ રાત્રે 10 વાગ્યાની આજુબાજુ અને ઘરે જઈ અને તાંત્રિક વિધિ કરવાને બહાને મહિલા અંદર પોતાના ઘરમાં હતી ત્યારે ઘરનો દરવાજો બંધ કરી અને મહિલા સાથે શારીરિક અડપલા કરવા લાગેલ. અને ત્યાં મહિલાએ બળજબરીપૂર્વક આ કોઈ જાતની શારીરિક અડપલા કરવાનો વિરોધ નોંધાવતા આ તાંત્રિકે મહિલાને 2 થપ્પડ મારી અને એવી ધમકી આપેલ કે જો તું કોઈ પણ જાતની રાડારાડી કે આવી કોઈ વાત બહાર કરીશ તો તારી બદનામી થશે. જેથી મહિલા આ બાબતે વિરોધ કરવા છતાં આ તાંત્રિકે મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલ અને મહિલાને 2 થપ્પડ પણ મારેલ. ત્યારબાદ સવારે મહિલાએ પોતાની જેઠાણીને આ વાત કરતા તેઓએ એને હિંમત આપતા મહિલાએ પોતાના પતિને પણ આ બાબતે જાણ કરતા તેઓ કેશોદ પોલીસ સ્ટેશને ખાતે આવી અને સરકારી હોસ્પિટલ કેશોદ ખાતે સારવાર લઈ અને પોતાની ફરિયાદ જાહેર કરેલ. આ બાબતે કેશોદ પોલીસને જાણ થતાં તાત્કાલિક અસરથી પીઆઈ શ્રી જાદવે આ જે આરોપી છે તેને હસ્તગત કરેલ અને આ બાબતે BNS કલમ 64(1) અને 115(2) મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોતે હાલ ચલાવી રહ્યા છે.